શિવાની ચહેલ પહેલની વાત કરવામાં આવે તે પહેલા અહીંનો દ્રશ્ય મારા કેમેરા પર્સન ઇમરાન બતાવવાનો પ્રયત્ન કરશે। અહીંયા જે રીતના દ્રશ્યો અત્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર જોઈ રહ્યા છો આપ, TV9ના જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે, લોકોની ચહેલ પહેલ અહીંયા વધી ગઈ છે। જે સ્વાભાવિક છે કે જે નેતાઓ છે, દિગ્વિજય સિંહની વાત કરવામાં આવે, કમલનાથની વાત કરવામાં આવે, જ્યોતિરાદિત્ય સિંધિયાની વાત કરવામાં આવે, તમામ નેતાઓ છે તે નેતાઓ અત્યારે દિલ્હી ખાતે છે, રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવાના છે। પરંતુ અહીં જે હાજર કાર્યકરો છે તે તમામ કાર્યકરોની એક જ રાહ છે કે આખરે મુખ્યમંત્રીના નામની જાહેરાત ક્યારે કરવામાં આવશે, સત્તાવાર જાહેરાત ક્યારે થશે તેની અહીં રાહ જોવાઈ રહી છે। એટલે સવારથી જ અહીં કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર થઈ ગયા છે। એક વાત એ છે કે કમલનાથનું નામ મોટાભાગના કિસ્સામાં ફાઇનલ માનવામાં આવી રહ્યું છે, પરંતુ સવાલ ત્યાં પણ આવીને અટકી જાય છે કે યુવા ચહેરાની પસંદગી કરી શકાય છે કે કેમ, કેમ કે જે રીતે જ્યોતિરાદિત્ય સિંધિયાના પણ સમર્થકો અહીં મોટી સંખ્યામાં છે, અત્યારે યુવા ચહેરાને પણ સ્થાન અપાય છે કે કેમ તે દિશામાં પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે। કેમ આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે, એટલે તે દિશામાં પણ એનાલિસિસ કરી અને તમામ જે પરિસ્થિતિઓ છે તેને ધ્યાને રાખી અને નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે। એટલે જોઈ શકાય તો કમલનાથનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે, કેમ કે વર્ષોથી તેઓ સક્રિય રીતે રાજકારણમાં કામ કરી રહ્યા છે, બહોળો અનુભવ પણ ધરાવી રહ્યા છે। અહીં મધ્યપ્રદેશની જનતાનું તેમને સમર્થન પણ છે અને લોકમુખે ચર્ચાયેલું નામ કમલનાથનું છે। એટલે સ્વાભાવિક છે કે લોકોની જે સમર્થન છે, જે દિશામાં હવા જઈ રહી છે તેનાથી વિરુદ્ધ દિશામાં જઈ અને ક્યાંક આંતરિક રોષ ફાટી ના નીકળે તે દિશામાં પણ વિચારણા ચાલી રહી છે। એટલે લગભગ સાંજે 4 યા 5 વાગ્યાની આજુબાજુમાં નામની ઘોષણા થઈ જાય તેવી શક્યતા છે, પરંતુ કોંગ્રેસ કાર્યાલયની બહાર અહીં કાર્યકરોનો ધીમે ધીમે જમાવડો થઈ રહ્યો છે અને પોતાના કયા નેતા સત્તાનું સુકાન સંભાળશે તેના નામની રાહ જોઈ રહ્યા છે।